દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 4 માર્ચ 2026, તપઋતુના બીજા અઠવાડિયાનો બુધવાર. આજે માતા ધર્મસભા સંત કાશ્મીરનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પયગંબર ઈર્મિયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પયગંબર ઈર્મિયાના ગ્રંથમાંથી, અધ્યાય 18, કડી 18-20. લોકોએ કહ્યું, ચાલો આપણે ઈર્મિયાનું કાસળ કાઢવા કાવતરું કરીએ. આપણને ઉપદેશ આપવા માટે પુરોહિતોની તંગી નહીં પડે, સલાહ આપનારા શાણા પુરુષોનો તોટો નહીં પડે કે દૈવી વાણી સંભળાવનાર નબીઓની ખોટ નહીં રહે. ચાલો આપણે તેની સામે કંઈ આરોપ ઉપજાવી કાઢીએ અને એ જે કંઈ કહે તેના ઉપર ધ્યાન જ ન આપીએ. ઈર્મિયાએ પ્રાર્થના કરી, ઓ પ્રભુ, મને ધ્યાનથી સાંભળ. મારા દુશ્મનો મારી વિરુદ્ધ જે કહે છે તે સાંભળ. ભલાનો બદલો બુરાથી આપવાનો છે, તેમ છતાં એ લોકો મારે માટે ખાડો ખોદી રહ્યા છે. તારો રોષ તેમના ઉપરથી ઉતરે એટલા માટે તારી સમક્ષ ઊભા રહીને મેં એમની વકીલાત કરી હતી તે યાદ કર. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી, અધ્યાય 20, કડી 17-28. મરણ વિશે ત્રીજી આગાહી. ઈસુ યરુશાલેમ જતા હતા ત્યાં રસ્તામાં 12 શિષ્યોને બાજુએ લઈ જઈ તેમણે ખાનગીમાં કહ્યું, જુઓ, હવે આપણે યરુશાલેમ જઈએ છીએ. ત્યાં માનવપુત્રને મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હવાલે કરવામાં આવશે. તેઓ એને મૃત્યુદંડ ફરમાવી પરદેશીઓને હવાલે કરશે. તેઓ એની મશ્કરી કરશે, એને ફટકા મારશે અને ક્રૂસે ચડાવશે, પણ ત્રીજે દિવસે એ ફરી સજીવન થશે. સેવામાં જ મોટાઈ. એ વખતે જપ્તીના છોકરાઓની માએ પોતાના છોકરાઓ સાથે આવીને ઈસુને પગે પડીને વરદાન માંગ્યું. ઈસુએ તેને કહ્યું, તારે શું જોઈએ છે? બાઈએ કહ્યું, આપ એવી આજ્ઞા ફરમાવો કે આ મારા 2 દીકરામાંથી એક આપના રાજ્યમાં આપને જમણે હાથે અને બીજો આપને ડાબે હાથે બેસે. પણ ઈસુએ કહ્યું, તમે શું માગો છો એ તમે સમજતા નથી. મારે જે પ્યાલો પીવાનો છે તે તમે પી શકશો? તેમણે કહ્યું, બેશક. ઈસુએ તેમને કહ્યું, મારો પ્યાલો તો તમે પીવા પામશો, પણ મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવાનો અધિકાર આપો એ મારા હાથની વાત નથી. એ તો મારા પિતાએ નક્કી કર્યું હશે તેમને જ મળશે. બાકીના 10 શિષ્યો આ સાંભળીને 2 ભાઈઓ ઉપર રોષે ભરાયા. ત્યારે ઈસુએ તેમને બધાને પાસે બોલાવીને કહ્યું, તમે જાણો છો કે દુનિયાના રાજકર્તાઓ લોકો ઉપર દોર ચલાવે છે અને તેમના આગેવાનો તેમને દબાવે છે. પણ તમારામાં એમ ન થવું જોઈએ. તમારામાં તો જે કોઈ મોટો થવા ઈચ્છતો હશે તેણે તમારો સેવક થવું પડશે, અને જે કોઈ તમારામાં પહેલો થવા ઈચ્છતો હશે તેણે તમારો ગુલામ થવું પડશે. જેમ માનવપુત્ર સેવા લેવા નહીં પણ સેવા કરવા અને સૌની મુક્તિ માટે પોતાનું જીવન અર્પી દેવા અવતર્યો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.